પાટીદાર સમાજના યુવાનો યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ પાસ કરી જ્યારે સરકારના અધિકારી તરીકે ફરજ બજાવવા જઈ રહ્યા છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની સુંદર શીખ સાથે શુભેચ્છાઓ। સરધામ અમદાવાદ દ્વારા પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે આવે તે માટે તાલીમ અને પ્રોત્સાહન માટે ઘનિષ્ઠ અભિયાન ચલાવી રહ્યું છે અને આ તાલીમ આપતા જે લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ બન્યા છે તેવા નવા અધિકારીઓનું સ્વાગત સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ ખૂબ જ સુંદર વાતો સાથે યુવા અધિકારી ભાઈ બહેનોને શુભેચ્છા આપી હતી। ભારત માતા કી જય। સરદાર આપના સૌના વડીલ મૂલ્યનિષ્ઠતા સાથે ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રી તરીકે દાયિત્વ અને કર્તવ્ય નિભાવી રહેલા એવા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સમાજને અને અન્ય સમાજ સાથે હળીમળી રહીને એક નવી દિશા આપી સરદાર ધામ જેવા નિર્માણ કરીને પ્રમુખ સેવક બન્યા છે એવા ગગજીભાઈ અને મંચસ્થ તમામ મહાનુભાવો, આ સંસ્થાની અંદર હું મંત્રી ન હતો પહેલાં ત્યારે પણ હું આવેલો છું અને અત્યારે પણ આવ્યો છું, ત્યારે દાતાઓએ મન ભરીને સમાજના દીકરા દીકરીઓ માટે પોતાનું વિત્ત પ્રભુ કાર્ય અને સમાજ અર્થે શિક્ષણ અર્થે વાપર્યું છે। તમામ દાતાને હું નતમસ્તકે વંદન કરું છું, પ્રણામ કરું છું। આજના આ પ્રસંગે સફળતા પ્રાપ્ત કરીને જે યુવા મિત્રોએ રાત દિવસ મહેનત કરી અને સફળતા હાંસલ કરી છે એમનું સન્માન છે અને બીજા દીકરા દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એ પણ થનગની રહ્યા છે કે અમે પણ સિવિલ સર્વિસની એક્ઝામ આપી અને અમારું ધારેલું ફળ કે ઈચ્છિત સ્થાન પ્રાપ્ત કરીએ, પરંતુ આ સમયે જે મા બાપે પેટે પાટો બાંધીને આપને ભણાવી રહ્યા છે ત્યારે એ દીકરા દીકરીઓ પાસે ડિગ્રી અપેક્ષા તો છે જ, સાથે સાથે સંસ્કારિતતા, એક યુવાન દીકરી પોતે સરદાર ધામમાં ભણીને એક પોતાનું નામ રોશન કરે એ સ્વપ્ન મમ્મી પપ્પા વાવી રહ્યા છે અને આ સ્વપ્ન ક્યારે રોળાય નહીં એનું પણ આપણા દીકરા દીકરીઓએ ધ્યાન રાખવું પડે। દુનિયામાં બધી જગ્યાએ થાકી જશો, સ્વાર્થની દુનિયા છે, ત્યારે અંતે આપણા મમ્મી પપ્પા એ જ આપણા ભગવાન છે। આ એક મસ્તિષ્કની અંદર આ વિચાર રાખીને આગળ વધીશું। ગગજીભાઈ ઘણી વાત કરી, પણ જ્યાં જ્યાં સફળ થઈને જે અધિકારીઓ બનશે, કેમ કે એક શિક્ષક ગામમાંથી વિદાય લે તો આખું ગામ રડે, એને સ્વાગત કરે, એક શિક્ષક માટે આખું ગામ ઉપવાસ ઉપર બેસે કે અમારે નથી જોઈતા। એ જ રીતે એક કલેક્ટર હોય, એક રાજકીય નેતા હોય, દરેક ક્ષેત્રે એક માટે ખૂબ સારા પોઝિટિવ અભિગમો। એક શહેરમાં કલેક્ટર આવે ને જતા રહે, એમની બદલી થઈ દુઃખ વ્યક્ત કરે, એક અધિકારી શહેરમાંથી જાય એની રાહ જોતા હોય। આપણે એવું કર્મ કરવાનું છે કે અંત્યોદય સુધી દરેક સમાજ, દરેક જાતિ, ગરીબ, પીછડેલા વ્યક્તિ એમને ઊભા કરી એમને નાનામાં નાનું કામ આપણા દ્વારા થાય એવો દ્રઢ સંકલ્પ કરીએ। કારણ કે સરદાર સાહેબે આઝાદ ભારતની અંદર જો એક વિચાર મૂક્યો હતો કે સિવિલ સર્વિસની એક્ઝામ થાય, એમને એમના અધિકારીઓની ભરતી થાય, એ સરદાર ધામમાં આપ સૌ સફળ થયા છો। ત્યારે હું ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું કે તમારું શ્રેષ્ઠ કર્મ સમાજને ઉજળો કરી બતાવે એવું જ અભિમાન રહિત, દ્વેષ રહિત તમે કરવાના છો, એમને વિશ્વાસ છે। આ પ્રસંગે તમામ સ્ટેજ પર મહાનુભાવો અને ગગજીભાઈએ કહ્યું એ રીતે કે મુખ્યમંત્રી તો છે જ, એની પ્રોટોકોલ પ્રમાણે
સિક્યુરિટીને એવું આવે બધું થાય ત્યારે એવું થાય કે મુખ્યમંત્રી છે, પરંતુ એટલા સરળ અમે તો રાત દિવસ એમની જોડે કામ કરીએ છીએ. એમને જેમને હિંમત આપી છે, ક્યાંક ક્યાંક થાકી જાય અથવા તો નર્વસ થઈ ત્યારે એમને હસતા હસતા કહ્યું છે કે આ નિર્ણય આમ જ લો, સમાજના હિત માટે છે, ગુજરાતના હિત માટે છે. એવા પ્રેરક પ્રોત્સાહિત આપને મુખ્યમંત્રી મળ્યા છે, એમને જોરદાર તાલીઓથી વધાવી. આપ સૌ યુવા મિત્રો સફળ થયા છો, આપને પણ દિલની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. દરેક લાડકા દીકરા દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે, તમે પણ સફળ થશો એવી ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.